દ્વારકાધીશ. તો આપણે આવી ગયા અહીંયા નર્મદા નદીના કાંઠે. હોડકીમાં બેસીને હોડીમાં બેસીને દર્શન કરવા જવાનું છે. અને ઓલા બધા આગળ જતા રહ્યા, આપણે હાથ પગ મોઢું જોવા માર્યા. એટલે એવું બધું છે. જોઈ લેજો ઘાટ નર્મદા નદી. હોડીમાં બેસીને જવાનું છે. જય મહાદેવ ઓમકારેશ્વર. હાલો ભાઈ, સોદો થાય છે હોડીમાં બેસવાનો. એ લપ થઈ ગઈ. લૂંટવાના ધંધા ચાલુ છે. આવી કેટલામ નક્કી કર્યું દિવ્યા દીદી? હે, એકના 100 રૂપિયા. 2 ટીમ अलग अलग. हेलो भाई, 7-7 ना टीम पड़ी जाओ. कितने रुपए लिया भाई आपने? 100 रुपए सर. एक का? सही है, वो चालू ही है. हेलो भाई. हाँ, मूर्ति वाला है कि डबल एट वाला मंगल मूर्ति 172. यहाँ से कैसे जाएंगे? किस में जाएंगे? चल के जाना पड़ेगा. हेलो भाई, हेलो. કેટલા જણા છે? હું એમાં આવું કે ઓલામાં જાઉં? હાલો 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 હાલો. અબે ક્યાં આવી તું? ઓ ભાઈ, પાણી બહુ ઠંડુ છે. ઠંડુ પાણી છે, ઠંડુ. 7 જણા. પૂરી બેન, ये मंगल मूर्ति वाली हमारी है. चलो भाई, एक नाव उपड़ी गई है हमारी. જાય છે ધીરે ધીરે ધીરે. આ જેકેટ પહેરી લેજો બધાય, ક્યાંક નવાઈ જાય નહીં હાવામાં. है? इसमें 8 लोग आ जाएंगे तो उसमें 7. હાલો 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 જલ્દી કરો, જલ્દી કરો. ચાલો ભાઈ, ચાલો જલ્દી. મને નાવાનું મન થઈ ગયું. તડકામાં મૂડ નથી. અંદર ગાડીમાં તો મસ્ત મસ્તી કરતી હતી. નાવાનું મન થઈ ગયું. પાણી ઠંડુ है. खुशी से कैसे पैसा गे. ચાલો ભાઈ, ચાલો બેસી જાઓ. હા ચાલો ભાઈ, ચાલો. જેકેટ પહેરવા જરૂરી છે. જરૂરી જ છે ભાઈ જેકેટ પહેરવા. લાવો 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 લાવો. ચાલો. રિક્ષા ઉપડી, રિક્ષા. મંદિર તરફ નીકળી ગયા દર્શન કરવા. પાણી ચોખ્ખું છે અહીંયા બધું. ઓમ સ્વાહા સ્વાહા.
एक्सीडेंट हो जाता। वाह हीरो नदी का संगम है। अच्छा नर्मदा और कावेरी का। अच्छा ये कावेरी नदी है। कौन सी? वो पावर हाउस से आ रही है। वो कावेरी है। पावर हाउस। हाँ हाँ कावेरी नदी वहाँ से आ रही है। अच्छा ये नर्मदा नदी है। ये नर्मदा ये डैम से आ रही है। ये डैम से आ रही है। ये दो नदी का संगम। आप जरा स्नान कर लो ना, पानी में तो बाटे चलो पानी थोड़ा बचत करें। आदि गुरु शंकराचार्य का मूर्ति है। 108 फीट ऊंचा है। दर्शन कर लो और फोटो ले लो। 108 फीट ઊંચા है। हेलो भाई અહીંયાથી દર્શન કરવાના હે, કરી લ્યો। ટૂંકમાં અહીંયા ને અહીંયા બધે ફરવે છે એવું હે ને? જો ઓલાને તો વાંચી આવ્યા, એ વા દર્શન કઈ કરી આવ્યા, વાંચે ને બકરી વા બકરી ટ્રાય કરતી હતી આવવાની। ચાલો ભાઈ ચાલો હવે જવાનું છે મંદિરે દર્શન કરવા। તો ને ઓલા કાંઠેથી આ કાંઠે આવી ગયા દર્શન કરવા માટે। 50 રૂપિયા। કાંઈ વાંધો નહીં, હાલો ને ભાઈ લઈ લ્યો ને। હાલો ઓમકારેશ્વર દર્શન કરી લે મહાદેવના। ટ્રાફિક છે પણ એટલી પણ નથી, જે ધારી હતી એવી નથી। લાઈન તો છે જ। ઉપર તો ઓહો હો હું તો કહું નથી ટ્રાફિક, પણ ટ્રાફિક તો છે હો ભાઈ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ફાઇનલી દર્શન થઈ ગયા। 3 કલાકે વારો આવ્યો, બહુ ભીડ હતી ગજબ એમ, પણ મજા આવી ગઈ। હવે અહીંથી જવાનું છે બીજી જગ્યાએ દર્શન કરવા। હું નામ કીધું તો હવે મંગલેશ્વર દર્શન કરવા જાય છે। હે અહીંયા દર્શન કર્યા હોય એટલે ન્યાય કરવાના ને ફરજિયાત, ત્યારે એક શિવલિંગ પૂરું થાય। બરાબર। હાલો ભાઈ આ ક્યાં જવાનું છે આપણે? મંગલેશ્વર। મમલેશ્વર સોરી યાર, અત્યાર સુધી ખોટું બોલતો હતો। મમલેશ્વર
ત્યાં મંદિર છે સામે, ત્યાંથી પછી દર્શન કરીને પાછું અહીંયા આવવાનું. મમલેશ્વર મહાદેવને ત્યાં આવી ગયા. રસ પીવા આવી ગયા હતા, રસ પીવા ભૂખ લાગી હતી. હવે દર્શન થઈ ગયા છે બધે. હવે નાસ્તો કરીને બ્રશ કરીને ચાલો હવે ખેંચવા માંડ્યા છે ઘર તરફ પાછા. દિવ્યાબેન પોતે થાકી ગયા છો. હવે હલાતું નથી કેમ કે હાલવું પડે બહુ જાજુ. બાકી બોટમાંથી તો 2 વાર તો આમ તેમ ગયા. જો નીચે બધું છે વ્યવસ્થિત ને ઉપર છે પુલ ઉપરથી ચાલીને જવાનું છે આ રીતે. નીચે જો બોટવાળા છે બધા. આ મંદિર ઓમકારેશ્વર મેન મહાદેવ. એકવાર અહીંથી નજારો જોવા લાયક છે, જોઈ લેજો. તો કેવા રહ્યા આજના દર્શન તમારા? બહુ જ સરસ. તમે સરસ કર્યા પણ અમે 3 કલાક લાઈનમાં હતા. તમે સવારે ગયા હતા ને એટલે ભગવાને સાંભળી લીધું. અમે વહેલી સવારે મહાકાલના દર્શન કર્યા ને તો મહાકાલ અમારી જોડે આખો દિવસ રહ્યા. અને અમે નહોતા કર્યા એટલે અમે કૂટાઈ ગયા. લગન ભાઈ લગન આવી ગયા. લગન મારવાડી એવા ઉપર ચડીને નાચે. હેલા વાહ જઈને નાચે. વાહ મસ્ત વ્યૂ है. नर्मदा. वेफर का क्या है? 60 रुपये पाव और 50 की 10 एक दे दो ना. नंबर मसाला डाल दो. हाँ मसाला डाल दो. તો ભાઈ આ બાજુ જો કાચા કેળાની વેફર બનાવે લાઈવ. તો જામ લાગી ગયો છે ભાઈ. રસ્તા બહુ ગંધારા છે. તો બહાર હાઈવે ઉપર જમવા માટે ઊભી ગયા હતા કેમ કે ટ્રાફિક બહુ હતી એટલે લેટ થઈ ગયું. 8 વાગી ગયા હતા. હજી ઉજ્જૈન પહોંચતા કલાક જતી રહેશે કેમ કે હજી ઉજ્જૈન અહીંથી 50 કિલોમીટર જેવું છે. એવું છે અહીં પણ છે સારું. હવે જમવામાં તો કેવું હોય ખબર નહીં. આમાં અત્યારે તો બધું રામભરો હોય હાલતું હોય. બહાર નીકળ્યા હોય પછી પબ્લિક જમવા બેસી ગયું છે. અડધી કલાક ત્યાં જમવાનું જ આવ્યું નથી. પાપડ ખાઈ ગયા ને છાશ પીવા માંડ્યા છે બધા. કાં દિવ્યાબેન? હે છાશ ગુજરાતની ઘરેથી લઈને આવ્યા હતા. ઘરે ગાયની કા પ્યોર. જમી લીધું ભાઈ ફૂલ. જમવાની મજા આવી. સારું હતું કામ. બહુ ખરાબ એ નહીં, બહુ સારું માપે મેળે હતું. મજા આવી. હવે અહીંથી ઉજ્જૈન હોટલે જઈને સૂઈ જાય. કાલ સવારે 700 કિલોમીટર દૂર જવાનું છે. ક્યાં જવાનું છે એ સવારે બીજા બ્લોગમાં કહું તમને. ફાઇનલી હોટલે પહોંચી ગયા અને 10 વાગ્યા. ઠંડી છે બહુ નથી, ઠીક છે. હવે આવે છે ઊંઘ. આપણા કિલોમીટર થઈ ગયા પૂરા. તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, જય મહાકાલ. કાલ સવારે જવાનું છે 700 કિલોમીટર દૂર.